આવી રીતે ચારે બાજુ હરિયાળીની પ્રકૃતિની વચ્ચે આ મંદિર વસેલું છે। આ રીતે અહીંયા પક્કો રોડ બનેલો છે, તો અહીંયા બાઇક અને 4 વ્હીલ ગાડી છે એક મંદિર સુધી ઉપર પહોંચી જાય છે। તો આવી રીતે કંઈક આપણને નીચેનો નજારો જોવા મળે છે। અહીંયા છે નીચે રસોઈ ઘર, આ છે ભોજનાલય અને આ છે પ્રવેશ દ્વાર ઉપર જવા માટે। અહીંયા સેલ્ફી પોઈન્ટ બનેલો છે અને અત્યારે અહીંયા ખૂબ જ મોટી માત્રામાં અત્યારે લોકો એકત્રિત થયું છે અહીંયા। અને અત્યારે હું તમને નીચેનો અહીંથી પ્રકૃતિનો નજારો બતાવી રહ્યો છું। થોડું આપને ધુમ્મસ લાગશે, પણ અહીંયાથી જોવાલાયક ખૂબ જ નયનરમ્ય સુંદર નજારો છે। નમસ્કાર, જય માતાજી મિત્રો, સ્વાગત કરું છું તમારું વિડીયોમાં। મિત્રો, અત્યારે હું છું કમળા શક્તિપીઠ કોળંબા ધામ કદમગીરી। તમે અત્યારે મારી પાસે જે જોઈ રહ્યા છો એ છે કમળા શક્તિપીઠ કોળંબા ધામ કદમગીરી। પ્રકૃતિની વચ્ચે વસેલું આ ખૂબ જ સુંદર અને રળિયામણું પવિત્ર દેવી સ્થાન છે મિત્રો। આ ચારે બાજુ આપ જે જોઈ રહ્યા છો એ નૈસર્ગિક અને એકદમ હરિયાળો અને રળિયામણો વિસ્તાર છે। ચારે બાજુ આપણને આ પ્રકૃતિનું સૌંદર્ય ખૂબ જ સોળે કળાયેલું ખીલેલું જોવા મળશે। આ રોડ મળી જાય છે બગદાણાથી જેસર। પ્રકૃતિની ગોદમાં વસેલું આ નૈસર્ગિક વાતાવરણમાં આ ધામ વસેલું છે મિત્રો। તો ચોમાસા ઋતુ દરમિયાન એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લેવી જોઈએ। ખૂબ જ રળિયામણું અને સુંદર આ ધામ છે। એકવાર આ કદમગીરી શક્તિપીઠની આસપાસનો કુદરતી નજારો જુઓ મિત્રો। ખૂબ જ પ્રાકૃતિક અને સૌંદર્ય વાતાવરણથી ભરેલો છે। ચારે બાજુ આપ જે જોઈ રહ્યા છો એકદમ આપણને નૈસર્ગિક પહાડી વિસ્તાર જોવા મળશે। અહીંયા કદમગીરી તીર્થસ્થાન પર ઉપર જવા માટે મિત્રો 2 પ્રકારે જવાય છે। એક સીડીઓ પગથિયા દ્વારા પણ જવાય છે અને એક અહીંયાથી બ્લોક થોડા આગળ પસાર કરીને એક પાકો રોડ જ્યાં આવી જાય છે, જ્યાંથી આપણા દરેક પ્રકારના વાહનો શેક ઉપર સુધી પહોંચી જાય છે। તો આ રીતે 2 રીતે ઉપર પહોંચી શકાય છે। ત્યારે મિત્રો હું છું અડધા રસ્તે અને ઉપરથી અત્યારે તમને નીચેનો વ્યૂઝ બતાવું છું। આપ જોઈ લો, ચારે બાજુ આવી રીતે થોડું ધુમ્મસ છે એટલે ધૂંધળું દેખાશે, પણ આવી રીતે ચારે બાજુ હરિયાળીની પ્રકૃતિની વચ્ચે આ મંદિર વસેલું છે। અહીંયા નીચે હેલીપેડ બનાવવામાં આવેલું છે, એ ગેટ છે અને કહેવાય છે કે મિત્રો આ જે મહેલ છે એ પૂજ્ય મોરારી બાપુનો છે। આ રીતે અહીંયા પક્કો રોડ બનેલો છે, તો અહીંયા બાઇક અને 4 વ્હીલ ગાડી છે એક મંદિર સુધી ઉપર પહોંચી જાય છે। દરમિયાન જ્યારે આવો છો ત્યારે આવી રીતે લેન્ડ સ્લાઇડિંગ થતું હોય છે, તો ઉપર જ્યારે વાહન લઈને આપ જાઓ છો તો થોડી સાવચેતી રાખવી। અત્યારે આપણે મંદિર નજીક પહોંચી ગયા છે અને ઉપરથી હું તમને નીચેની પ્રકૃતિનો નજારો બતાવું છું। તો આવી રીતે કંઈક આપણને નીચેનો નજારો જોવા મળે છે અને હવે આપણે પહોંચી ગયા છીએ એન્ટ્રી ગેટ તરફ। આ જે સામે દેખાય છે એ છે કમળા શક્તિપીઠ કદમગીરી કોળંબા ધામ। અહીંયા નીચે એક પાર્કિંગ જેવો એરિયો બનેલો છે, અહીંયા વોશરૂમ બનેલું છે અને સામેની જે સાઈડ છે એ છે આપણો એન્ટ્રી ગેટ પ્રવેશ દ્વાર। તો અહીંયાથી આપણે હવે માતાજીના દર્શન કરીશું।
પાર્કિંગ એરિયાથી જેવા આપણે ઉપર જઈએ છીએ તો અહીંયા છે નીચે રસોઈ ઘર, આ છે ભોજનાલય અને આ છે પ્રવેશ દ્વાર ઉપર જવા માટે. તો ત્યાં કમળા શક્તિપીઠ માતાના આપણે હવે દર્શન કરીએ. આપણે મંદિર સ્થળ તરફ પહોંચી ગયા છીએ ઉપર. તો ચાલો હવે તમને કમળાઈ માતાના દર્શન કરાવું. આ છે કમળાઈ માતાનું મંદિર. અહીંયા કાર્યાલય બનેલું છે. આ છે કમળાઈ માતાનું મંદિર. અહીંયા પીવા માટેનું પાણીનું પરબ બનેલું છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ બનેલો છે અને અત્યારે અહીંયા ખૂબ જ મોટી માત્રામાં અત્યારે લોકો એકત્રિત થયું છે અહીંયા. દર્શક મિત્રો, અત્યારે હું માતાજીના ચરણે છું, તો ચાલો તમને માતાજીના દર્શન કરાવું. અહીંયા મંદિરની બાજુમાં અત્યારે એક મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આપણને અહીંયા માતંગ ઋષિનું મંદિર જોવા મળે છે. અહીંયા માતંગ ઋષિ છે અને માતંગ ઋષિ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અત્યારે અહીંયા માતંગ ગુફા બનેલી છે. તો હવે આપણે ગુફામાં માતંગ ઋષિના દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરની નીચે આવતા અહીંયા ગુફામાં અત્યારે અહીંયા માતંગ ઋષિ બિરાજમાન છે. અહીંયા માતંગ ઋષિ બેઠા છે. દર્શક મિત્રો, અત્યારે આપણે માતાજી અને માતંગ ઋષિના દર્શન કર્યા અને અત્યારે હું એક્ઝેક્ટ મંદિરની પાછળના ભાગમાં છું. આ છે જૂનું મંદિર અને આ નવનિર્માણ મંદિર છે. માતંગ ઋષિની એક્ઝેક્ટ આગળ છું અને અત્યારે હું તમને નીચેનો અહીંથી પ્રકૃતિનો નજારો બતાવી રહ્યો છું. થોડું આપને ધુમ્મસ લાગશે પણ અહીંયાથી જોવાલાયક ખૂબ જ નયનરમ્ય સુંદર નજારો છે. દર્શક મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ એક્ઝેક્ટ માતાજીના મંદિરની બાજુમાં. અહીંયા કમળા ઉતાસણી પ્રાગટ્ય સ્થળ બનાવવામાં આવેલું છે, જ્યાં ઉતાસણી એટલે કે હોળી માતા પ્રગટાવવામાં આવે છે. કહેવાય છે કે મિત્રો અહીંયા સૌથી પહેલાં હોળી પ્રગટાવવામાં આવે છે. દૂર દૂરના સ્થળોથી આપણને હોળી માતાના દર્શન થાય છે. દર્શક મિત્રો, અત્યારે હું છું રસોડા ઘરમાં પ્રસાદ ઘર વિભાગમાં છું અત્યારે. તો આવી રીતે પ્રસાદ ઘર રસોડા વિભાગ બનેલો છે. મિત્રો, આ સાથે જ વિડીયોને અહીં પૂરો કરું છું. વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો. મળીએ પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય દોસ્તો, અને કોમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલશો નહીં. બાય દોસ્તો.